જય હિન્દ ખેડૂત મિત્રો, તો આજે આપણે ફરીથી એક એવા ખેતરમાં આવ્યા છે જે કાકાને આપણે જે ડ્રોનનો ઉપયોગ પહેલાં કરેલો હતો, તો આજ ફરીથી એના ખેતરમાં આવ્યા છે. તો એમને આમાં શું બેનિફિટ લાગ્યું છે કે એમને કઈ રીતે રાહત રહી છે, તો એ પણ આપણે બતાવશે. એના મોટું કહેશે ખેડૂત આપણે પોતે જ છે. ડ્રોનનો છંટકાવ કરવાથી સારું રહે છે. એકવાર 5 એકરમાં નખાવેલી હતી, વળી હાલ પણ નાખી તો સારું રિઝલ્ટ છે. તેનું પ્રેશર સારી નેંદો પણ એવું બળી જાય છે. એના ઉપર વરસાદ પડે પણ તો સારું રહે છે. એક બે દિવસ તમને મજૂરમાં કેવું રહે છે કે જે આપણે મજૂર લાવીએ છીએ એના કરતા તમને ફાયદો છે કે પછી ફાયદો છે અને મજૂરની તો જરૂર જ નથી પડતી. ખાલી એક ખેડૂત એકલો હાજર હોય ખેતરની અંદર તો એક આસાનીથી એક ખેતરનું કામ થઈ શકે છે. અને એમને આપણે જે અમે ડીએપી છંટકાવ આપણે કર્યો હતો તો પણ સારું રિઝલ્ટ એકદમ, તો પણ એનો રિઝલ્ટ પણ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. આ એક ખેડૂતને એમાં મોટો બેનિફિટ થાય છે કે તમે જે આપણે ખેતરમાં પહેલાં તમે કેટલું પાણી વાપરતા હતા? પહેલાં 180 લીટરમાં પાણી નાખતા હતા, અત્યારે 20 લીટરમાં બધું કામ ચાલી જાય છે. તો આમાં મહેનત સાવ ઓછી મહેનતે અને રિઝલ્ટ પણ સારું. અને પાણી જે ખેતરમાં ખેડૂતો લાવવા બહુ તકલીફ પડતી હતી કે લાવવા માટે જે વધારે પાણી લાવવું પડતું હતું, એના કરતાં તો તમારે હાલ તમે કેટલા લીટર પાણી લાવ્યા? 2 વીઘા 20 લીટર પાણી લાવ્યું છે. તો જો કાકે ચાલે 20 લીટર પાણી લાવ્યું છે, તો આની અંદર આપણે જે ખાતર બનાવવાનું છે, દવા બનાવવાની છે, એ બધું આપણે 20 લીટરમાં ચલાવવાનું છે પાણી. તો આમાં પાણીની પણ બચત છે, ખેડૂતને પણ આરામદાયક છે. અને જો અમે તો ખેડૂતને ખાસ કોઈ કરવાનું આવતું જ નથી ને, કશું કરવાનું આવતું જ નથી. ખેતરમાં ઊભું રહેવાનું, ખાલી ખેતરના ખૂણે ઊભું રહેવાનું. ખેડૂતને તો એવું લાગે કે આપણા માટે તો જન્મ ભગવાન આવ્યા. શું કેવું તમારે? ભગવાન છે. જે મજૂર આપણે લાવવા પડતા મજૂર તો લાવવા જ નથી પડતા, લાવવા નથી. તો ખેડૂત પણ હાલમાં બહુ ખુશ થઈ ગયા છે, કારણ કે આનો ઉપયોગ જે ઘાટ્યો છે સરકારે, તો બહુ ખેડૂતને રાહત થઈ છે એના માટે. તો આવો બીજા ખેડૂતોને તમે શું કહેવા માગશો આના બાબતમાં? આના બાબતમાં ખેડૂતને આ રહ્યું જ બોલાવરાય, બીજી કોઈ નળીવાળું ટ્રેક્ટર કંઈ બોલાવરાય નહીં. આ સારામાં સારું છે. જે લોકો પાણીનો જો સારું રિઝલ્ટ જોઈતું હોય તો આ એકદમ સારું છે. આપણે જે 10 લીટર ટોકીની અંદર એક વીઘાનું કમ્પ્લીટ છંટકાવ થઈ જાય છે, તો એમાં પણ રિઝલ્ટ બહુ મળતું હોય છે. આપણે હાલે જે 1 એકરનો પ્લોટ છે, આખો 1 એકરના પ્લોટની અંદર આપણે જે હાલું 20 લીટર પાણીનો ઉપયોગ કરવાનો છે. આમ તો અમારે 10 લીટર ઉપયોગ થાય, પણ 20 લીટર ખેડૂત ખુશ રહે એના માટે આપણે 20 લીટર રાખીએ છીએ, બાકી આરામથી પતી જાય છે. તો હવે ચાલુ કરીએ છીએ આપણે જે ભરવાનું. અડધા બનાવો ગરણી લઈ ના આપણે પોણે નહીં જોતું. આટલું જ ને ઉપર હા, એ ખાતર નાખી દો, વધો નહીં. તો ડ્રોનથી ભાઈને બહુ રાહત થઈ છે. ઘણા ખેડૂતો પણ ખુશ થઈ ગયા છે કે ભાઈ ડ્રોનની સુવિધા જોરદાર કાઢી છે. તો તમે આપણે આજે પ્લોટ જોઈ શકો છો, તેની અંદર આપણે હાલમાં જે છંટકાવ કરવાનો છે, જે એમાં નિંદોમણનું અને જે આપણે બોટલો બીજી આપણે એરિયા અને ડીએપીની બોટલોનો છંટકાવ ભાઈ કરે છે, તો એમને પણ બહુ રાહતદાયક છે. કારણ કે જે આપણે મજૂર લાવવા પડતા હતા તેના કરતાં ઘણું સારું રહે છે. કારણ કે મજૂરવાળી સિસ્ટમ તો અમે પણ વાપરતા હતા, ટ્રેક્ટરના પંપ અમારા પાસે છે, બધું અમે જ વાપરતા હતા. પણ જ્યારથી ડ્રોનનો ઉપયોગ કરવા ડૂચ્યા છે ત્યારથી તો ઘણા ખેડૂતોને રાહત થઈ ગઈ છે. બસ આ તો ઘણી પડી. તમે એરિયા તમારા બોટલો ખૂબ વાપરી, ચમ નહીં વાપરતા? અમે આ બોટલો અમારે શું કરે, પંખી ઘણું પેલું ફુવારો અમે સમજો. હા, પંપમાં જ લ્યા, પંપમાં જ નોખતા એરિયા બોટલો ની. પેલી બાજુ થોડું નેદો મને વધારે કે પેલા ભાગમાં, તો શું કરશે? પેલી બાજુ પહેલા જવરાય કે ચેડી ઓછી ચાલુ કરું હું આ સાઈડથી. પાછળ ખાલી લોકેશન બગી કર્યું કે પાછળ ના રહી જાય? કયું? આવું આમ ચેડી. હા, એ તો બધું કમ્પ્લીટ થઈ જાય. પેલા ખબર ખૂણો એક ફરતો નતો, પેલા ઘરો ચેડી ખબર ઓમ દોઢું થતું હતું. ના, એ તો હું મેપ સેટિંગ કરી દે. ખૂણો રહી જશે અમારે શેઠોણી ને દીધું અમારે.